તારીખ 15/6/2025 ने रविवाરના રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મહિનાના ત્રીજા રવિવારે જે સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવે છે, જેમાં આજના દાતા તરીકે સ્વ પમ્મીબેન દેવરખીભાઈ ભેટારિયા હસ્તે દેવરખીભાઈ કાનાભાઈ ભેટારિયા તેમજ હિરેનભાઈ ભેટારિયા, રીનાબેન ભેટારિયા, નિયતિબેન ભેટારિયા તથા ભેટારિયા પરિવાર તરફથી આ કેમ્પ દાતા બન્યા હતા। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને આ રીતે જાહેર જનતાની સુખાકારી માટે આવા મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવે છે। આ કેમ્પમાં આજે 32 લોકો ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ આશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા। તેમજ આ કેમ્પમાં આંખના દર્દીઓ, હૃદયરોગ, ડાયાબિટીસ, બીપી તેમજ હાથ પગ, કમર, મણકાના દુખાવા, સૂજો કે સારવાર તેમજ સ્થળ ઉપર જ દર્દીઓને લેસર ગન સારવારથી દર્દીઓને સારવાર આપવામાં આવી હતી, જેમાં 170થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરના પછાત વિસ્તારો, શહેરના રાજમાર્ગો તેમજ જીઆઈડીસી વિસ્તારના ગરીબ લોકો માટે 1 મહિનાથી પણ વધુ અહર્નિશા સેવા ગ્રુપ રાજકોટના આર્થિક સહયોગથી રાષ્ટ્રસંત નર્મમણી મહારાજની પ્રેરણાથી ઉપલેટા શહેરમાં દરરોજ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આ સેવામાં પોતાનો કિંમતી સમય આપતા કલ્પનાબેન કોઠારી, નીરજભાઈ કોઠારી, શ્રી પટેલ, અર્જુન સોલંકી, અરુણાબેન સોલંકી તેમજ નાની બેબી શ્વેતાબેન ગરડેનું માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય દાતા અને ટ્રસ્ટી ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા તેમજ દાતા પરિવારમાંથી દેવરખીભાઈ કાનાભાઈ ભેટારિયા તેમજ કેશુબાપા તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર આપીને આ બધા સેવાભાવીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક પ્રમુખ શ્રી લાલજીભાઈ રાઠોડ તેમજ શ્રી પટેલે કર્યું હતું। આ કાર્યક્રમમાં કેશુબાપા લાડાણી, ગોવિંદ સાહેબ ધામેચા, રમેશભાઈ આહુજા, વિપુલભાઈ ડઢાણિયા, ભારતીબેન બાબરિયા, મનીષભાઈ બાવીસી, વિનીતાબેન બાવીસી, દિલીપભાઈ મહેતા તેમજ જૂનાગઢથી ખાસ સેવામાં આવતા ગિરીશભાઈ રાણવા તેમજ જે વાસાણી સાહેબ આ સેવા કાર્યમાં સેવા સહભાગી બન્યા હતા। આ સેવા કેમ્પમાં ખાસ મેડિકલ સેવા ટીમ તરીકે ડૉક્ટર M.L. કણસાગરા, ચાંદનીબેન ઉપાધ્યાય, દિનેશભાઈ ખખર, હીરાલાલ મોરી સાહેબ, બાબુભાઈ ખાભુ તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલની ટીમ સેવા સહભાગી બની હતી। મારા ધર્મપત્ની શ્રી સ્વ પમ્મીબેન દેવરખીભાઈ ભેટારિયાના સમાવેશ મેં આ માનવ સેવા ટ્રસ્ટનો મેડિકલ કેમ્પ રાખેલ છે। હું આ કેમ્પ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયો છું અને એનાથી મને એમ થયું કે આવા કાર્યમાં સહભાગી થવું જોઈએ, એટલે મેં આજ રોજ આ કેમ્પનું આયોજન કરેલ છે મારા પરિવાર તરફથી બધા અને માનવ સેવાની કામગીરીથી પણ ખૂબ પ્રભાવિત છું, કારણ કે મેં જોયું કે આ લોકો ગરીબ માણસોને ટિફિન પહોંચાડે છે। મેં તો લાલજીભાઈને રસ્તામાં માણસો હોય એને જોયેલા છે કે ઊભા રહી અને એ ઘણી વાર આવા લોકોને જમવા લઈ જાય છે। રોજ આ લોકો શિક્ષણ આપે છે, ગરીબ બાળકોને ફૂલ નાસ્તો આપે છે, એટલે એની સેવાથી મને ખૂબ પ્રભાવિત થયો છું। એ જોઈને મને એમ થયું કે આમાં મારે સહભાગી બનવું જોઈએ, એટલે આવી પ્રેરણા આપને બહુ આપે ને આવા કાર્યમાં ભાગીદાર થાય એવી જ મારી। બ્યુરો રિપોર્ટ, અરસીભાઈ આહિર, ઉપલેટા।